અસંખ્ય ક્ષમતાઓથી સમૃદ્ધ હોય છે દરેક વિદ્યાર્થીનું વ્યક્તિત્વ. જો કે ક્યારેક તેમની આ ક્ષમતાઓને, તેમની સર્જનાત્મકતાને એવા અદૃશ્ય પરિબળો અવરોધે છે જે દેખાતા નથી પણ બાળકોની પ્રગતિ ધીમી કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. એટલે જ આવા અવરોધોને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને સ્પષ્ટ દિશા નિર્દેશ સાથે ઓળખી તેનું મૂલ્યાંકન કરીને સમસ્યાનું સમાધાન આપવાનો શિક્ષા મંત્રાલય ભારત સરકાર અને NCERTનો એક અભૂતપૂર્વ પ્રયાસ છે. પ્રશસ્ત 2.0 દિવ્યાંગ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની ડિજિટલ પહેલ. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય સાથેની આ એક એવી ડિજિટલ પહેલ છે જે બાળકોના વિકાસને અવરોધતા પરિબળોને ઓળખીને તેને દૂર કરીને બાળકના શૈક્ષણિક વિકાસને આપે છે એક નવી દિશા. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આવા જ લોકહિતકારી વિઝનથી દિવ્યાંગજનોના જીવનને મળી છે નવી દિશા. नए भारत के निर्माण में हर दिव्यांग युवा, दिव्यांग बच्चे की उचित भागीदारी बहुत आवश्यक है. चाहे वो उद्योग हो, सेवा का क्षेत्र हो या फिर खेल का मैदान. दिव्यांगों के कौशल को निरंतर प्रोत्साहित किया जा रहा है. અને તેમના આ જ સંકલ્પને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમજ માનનીય શિક્ષણ મંત્રીશ્રીઓના દ્રઢ સંકલ્પથી વધુ વેગ સાથે આગળ વધારી રહ્યું છે ગુજરાત. એટલે જ તો આજે ગુજરાતમાં દિવ્યાંગ બાળકો માટે સમાવેશી શિક્ષણને મળી રહ્યું છે પ્રોત્સાહન. જેના માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે પ્રશસ્ત 2.0 એપ. NCERTના ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન ઓફ ગ્રુપ્સ વિથ સ્પેશિયલ નીડ્સ DEGSN દ્વારા વર્ષ 2022માં વિકસાવવામાં આવેલી આ એપના માધ્યમથી શાળાના તમામ વિદ્યાર્થીઓનું પ્રાથમિક સ્ક્રીનિંગ કરશે તેમના વર્ગ શિક્ષક કે વિષય શિક્ષક. કેમ કે બાળકની આદતો, તેનું વર્તન, તેનું ભણતર આ બધા વિશે સૌથી વધુ તો તેના વર્ગ શિક્ષક કે વિષય શિક્ષકને જ ખબર હોય ને. અને પ્રાથમિક સ્ક્રીનિંગમાં ઓળખાયેલા બાળકોના અહેવાલોને તપાસશે સ્પેશિયલ એજ્યુકેટર્સ, જેમાં એવા બાળકોની વિશિષ્ટ જરૂરિયાતની ઓળખ અને સર્ટિફિકેશન માટે અસેસમેન્ટ રિલેટેડ કેમ્પ્સમાં મોકલવામાં આવશે. અને આ પ્રોસેસ માટે શાળા કક્ષાએ સર્વે ટીમ્સની રચના કરવામાં આવશે, જેમાં મુખ્ય શિક્ષક, વિશિષ્ટ શિક્ષક, શિક્ષકો, બાલમિત્રો, SMC, SMDCના સભ્યો અને સ્વૈચ્છિક સંસ્થાનો સમાવેશ કરવામાં આવશે. એટલે શાળાની સાથે સાથે શાળા બહારના સર્વેમાં પણ સરળતા રહે. આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી આચાર્યશ્રી મેરી પહેચાન દ્વારા રજીસ્ટર કરશે. ટીચર અને સ્પેશિયલ એજ્યુકેટરને વેરીફાઈ કરશે. પાર્ટ 1નું સ્ક્રીનિંગ શિક્ષકને અને પાર્ટ 2નું સ્ક્રીનિંગ સ્પેશિયલ એજ્યુકેટરને અસાઇન કરશે. શિક્ષક ભાગ 1નું સ્ક્રીનિંગ કરવા માટે પોતાને રજીસ્ટર કરશે અને તેમને અસાઇન થયેલા ક્લાસના વિદ્યાર્થીઓને એડ કરીને તેનું સ્ક્રીનિંગ કરશે. જ્યારે સ્પેશિયલ એજ્યુકેટર પોતાને રજીસ્ટર કરીને શાળાને ભાગ 2ના સ્ક્રીનિંગ માટે એડ કરશે. ભાગ 1ના સ્ક્રીનિંગ અને આચાર્યશ્રીના વેરિફિકેશન પછી ભાગ 2નું સ્ક્રીનિંગ કરશે. અને શિક્ષક હોય કે સ્પેશિયલ એજ્યુકેટર બંનેને પોતે કરેલા કામનું રિયલ ટાઈમ અપડેટ પણ દેખાશે એપમાં. એટલે કેટલું કામ થયું અને કેટલું બાકી છે એ યાદ રાખવાની કે નોંધ રાખવાની જરૂર પણ નહીં પડે. બસ એપ ખોલશો એટલે બધું જ જોવા મળી જશે એક જ ક્લિકથી. અને તેમના આ સ્ક્રીનિંગ બાદ આચાર્યશ્રી તેનો રિપોર્ટ સમગ્ર શિક્ષાના અધિકારીઓને મોકલી આપશે. એટલે સામાન્ય દેખાતા બાળકોમાં રહેલી દિવ્યાંગતાની ઓળખ કરીને આવા બાળકોને જરૂરી સપોર્ટ પૂરો પાડી શકાશે. અને હા, આ આખી પ્રોસેસમાં આપવામાં આવતી વિશેષ રિસોર્સ રૂમની સુવિધા એક એવી અનોખી વ્યવસ્થા છે જેથી આ દિવ્યાંગ બાળકો પોતાની ક્ષમતાઓને ઓળખી અને વિકસાવી શકે. જ્યાં ઉપલબ્ધ હોય છે થેરાપિસ્ટ અને કાઉન્સેલર્સ
જે થેરાપીની સાથે સાથે આવા વિદ્યાર્થીઓને ક્ષમતાવર્ધન સજ્જતા માટે પણ તૈયાર કરે છે. નિદાન અને મેડિકલ કેમ્પ દ્વારા યુડીઆઈડી કાર્ડ, દિવ્યાંગતા સર્ટિફિકેશન તેમજ શૈક્ષણિક સપોર્ટ પૂરો પાડવામાં પણ સાર્થક નીવડે છે. આવા બાળકોના માતા પિતાને માર્ગદર્શન અને પરામર્શ અને આ દિવ્યાંગ બાળકોની ગતિને વધુ પ્રગતિ આપશે પ્રોજેક્ટ સમાવેશન, જ્યાં પ્રત્યેક બાળકને તેની જરૂરિયાત પ્રમાણેની ખાસ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે, જેથી તે વધુ સક્ષમ બને પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે. આ જ કારણ છે કે હવે આ દિવ્યાંગ બાળકો પણ આત્મવિશ્વાસથી કહેશે કે હું ભણું છું જે મારે ભણવું છે, હું શીખું છું જે મારે શીખવું છે, હું કલ્પના કરું છું આભ આંબવાની, હું આયોજન કરું છું મારા ઉજ્જવળ ભવિષ્યનું. અને તેમના આ આત્મવિશ્વાસનું કારણ છે પ્રશસ્ત 2.0, દિવ્યાંગ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની ડિજિટલ પહેલ.